જૂનાગઢની ગલીઓ હાલ હર હર મહાદેવના નાદથી ગુંજી રહી છે, કારણ કે આવતીકાલે મહાશિવરાત્રિનો રૂડો અવસર છે। ભવનાથના સાનિધ્યએ મહાશિવરાત્રિનો મહામેળો જામી રહ્યો છે। સાધુ સંતોથી લઈને સંસારીઓ પણ મોટી સંખ્યામાં ભવનાથ મહાદેવની શરણે ઉમટી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે દર વર્ષની સરખામણીએ આ વખતે ભવનાથના મેળા માટે કંઈક વધારે જ ભવ્ય આયોજન કરાયું છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલા જેટલી ભીડ માત્ર મહાશિવરાત્રિના દિવસે ઉમટતી હતી, તેટલા લોકો તો હાલ રોજ દર્શનાર્થે આવી રહ્યા છે। તંત્ર માટે વ્યવસ્થા પડકારજનક હતી, પરંતુ વિવિધ આયોજનો સાથે વ્યવસ્થા પાર પડાઈ। ખાસ તો યુવાનોને આકર્ષવા માટે મેળામાં નવીન પ્રકારની થીમ પણ ડિઝાઇન કરાઈ। આવો ભવનાથ મંદિરના મુખ્ય વહીવટદાર પાસેથી જ આ અંગે વધુ વિગતો મેળવીએ। ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ છે ભજન, ભોજન, ભક્તિ, રવેડી અને આ મૃગીકુંડનું સ્નાન। કહેવાય છે કે મૃગીકુંડનું સ્નાન તે ખૂબ જ અનોખું છે। અહીં તમામ સાધુ સંતો આવતા હોય છે અને અહીં સ્નાન કરતા હોય છે, અને સાથોસાથ ભવનાથના દર્શન એ મહાશિવરાત્રિનો એક અંતિમ પડાવ છે। અને અહીં સાધુ સંતો જ્યારે આવતા હોય છે, ભક્તો જ્યારે આવતા હોય છે, તેમના માટે વિશેષ વ્યવસ્થા કરાતા હોય છે। અને આ વખતે મંદિરના મુખ્ય વહીવટદાર ચરણસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે, જે વ્યવસ્થાઓ વિશે આપણને જાણકારી આપશે। જય ભવનાથ ચરણસિંહજી। જય ભવનાથ। આ વખતની વ્યવસ્થાઓને લઈને શું કોઈ મોટો પડકાર હતો? કેટલી વ્યવસ્થાઓ કરાય છે અને ભક્તોનો ઉત્સાહ કેવો છે? અમને પહેલાં શરૂઆતમાં ચેલેન્જિંગ લાગ્યું હતું, પરંતુ અમારા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ, રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ એમના માર્ગદર્શનમાં સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવેલું છે। અને અમે જોઈ રહ્યા છીએ એમ દિન પ્રતિદિન જે મહાશિવરાત્રિના દિવસે જેટલા લોકો થાય એટલા લોકો દરરોજ આવે છે। અહીંયા 4 થી 5 લાખ લોકો રોજિંદા અહીંયા મુલાકાત લે છે। અને આ વ્યવસ્થાઓ છે ખૂબ જ સારી રીતે અને સ્મૂથલી ચાલી રહી છે, એટલે ખૂબ જ સારી વ્યવસ્થા થઈ છે। બિલકુલ, ખાસ કરીને પ્રયાગરાજની અંદર જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ભવનાથના મેળાને મિની કુંભ તરીકે ચોક્કસપણે પ્રતિપાદિત કરવામાં આવી રહ્યો છે। પણ મિની કુંભ જેવી જે વ્યવસ્થાઓ છે, લોકો રોશની જોઈ રહ્યા છે, લોકો અહીં સુરક્ષા વ્યવસ્થા જોઈ રહ્યા છે, ખાસ કરીને યંગસ્ટર્સ ખૂબ આવી રહ્યા છે। એ તમામ લોકોને આ મેળો આકર્ષે અને સનાતન અને સાથોસાથ વિકાસ આ બંને જળવાઈ રહે, તે માટે શું પ્રયત્નો સરકારશ્રી તરફથી થયા? અમે ખાસ કરીને સૌ પ્રથમ એક આકર્ષણ ઊભું કર્યું હતું મંદિર, જે ભવનાથ મહાદેવનું મંદિર એ અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। આ મંદિરને અમે તો સૌ પ્રથમ નવીનીકરણ કરવાનું વિચાર્યું, અને આ મંદિરમાં આપ જોઈ શકો છો તેમ ધ્વજાનો દંડ અમે 55 કિલોનો નવો સ્થાપિત કરેલો છે, જેના ઉપર પ્રથમ વખત ધજા ચડાવવામાં આવેલી છે। મૃગીકુંડને નવું સ્વરૂપ આપવામાં આવેલું છે। આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરની દિવાલ ઉપર રવેડી લઈને આવતા શિવજીનું જે કાલ્પનિક કલ્પના ચિત્ર અમે બનાવ્યું છે, આ ચિત્ર છે એ પણ લોકોમાં ખૂબ આકર્ષણ બન્યું છે, અને એમાં લાખો લોકો છે એના દ્વારા ફોટો લઈ ચૂક્યા છે। આમ અમે મંદિરનું આકર્ષણ ઊભું કરેલું છે। આ ઉપરાંત જે મેળો છે એમને ઊંચી હાઈટ પર લઈ જવા માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી છે, અને સમગ્ર જે રૂટ છે એને ડેકોરેટ કરવામાં આવેલો છે, થીમેટિક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે, અને લોકો ખૂબ મોટી સંખ્યામાં આકર્ષાઈને આવી રહ્યા છે। સાધુ સંતો ને તમામ લોકો આવી રહ્યા છે, ભક્તો પણ અહીં આવી રહ્યા છે, અને ખાસ કરીને આ તમામ સાજ સજ્જા તેઓ નિહાળી રહ્યા છે। એવી તબક્કે સૌથી વધારે જે આકર્ષણ અહીંના મેળાનું છે તે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, અને સૌથી મોટી વિશેષતા જે છે કે આ તમામ સાજ સજ્જા સાથે ભક્તો ખૂબ જ આનંદ કરી રહ્યા છે। ખાસ કરીને અહીં ભક્તો આવે અને તેમની સુવિધા મળી રહે। અંતે તમામ લોકોને આપ શું સલાહ આપશો, શું તેમને સૂચન કરશો, શું એમને આમંત્રણ પાઠવશો? કે મહાશિવરાત્રિનો જૂનાગઢ ખાતે જે મેળો છે એમાં સૌ પધારો, ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી અને પુણ્યનું ભાથું બાંધો। સૌને જય ભવનાથ। જય ભવનાથ। તો આખરે તમામ વ્યવસ્થાઓ છે, અને આ વ્યવસ્થાઓ સાથે સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે તમામ લોકો અહીં આવીને આનંદ કરી શકે, મેળામાં મહાલી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। કેમેરા પર્સન દીપક સિંહ સાથે જયેશ પારકર, TV9 જૂનાગઢ, ભવનાથ।